स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં ઇતિહાસ વિષયના આજના લેક્ચરમાં હું ડૉક્ટર સોનલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે TYBAમાં પેપર 7 તરીકે જે અભ્યાસ કરવામાં આવે છે HISM 07 નામનું જે પેપર છે, ભારત સમાજ સંસ્કૃતિ તથા પરિવર્તન, અને EHI 04માં જે એક પેપર તરીકે ભણવામાં આવે છે ભારત 16મી થી 18મી સદીના મધ્ય સુધી, એમાં એક બ્લોક સમાજ અને સંસ્કૃતિ અને એનો એક ટોપિક ગ્રામીણ વર્ગો અને તેની જીવન પદ્ધતિ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. અગાઉ મિત્રો આપણે આ જ ટોપિક ઉપર અભ્યાસ કર્યો હતો અને આ ટોપિકમાં આપણે જે એના જે જીવન જીવતા જે વર્ગો છે, ત્યાં જીવન ધોરણ જીવતા જે વર્ગો છે, આવા ગ્રામીણ વર્ગોના ખોરાક, પોશાક અને રહેઠાણ વિશેની વાત કરી હતી. સાથે સાથે એ પણ વાત કરેલી હતી આપણે કે આપણો જે ભારત દેશ, જે એ સમયની વાત કરીએ કે હાલની વાત કરીએ, એમ ખેતી પ્રધાન દેશ છે અને જેના કારણે મોટા ભાગના લોકો એ સમયમાં ગામડામાં રહેતા હતા, કારણ કે ખેતીથી જોડાયેલા હતા. આવા ખેતી સાથે જોડાયેલ ખેડૂતો, એક હસ્ત ઉદ્યોગ સાથે જોડાયેલ વર્ગ, એક સેવા કરનાર વર્ગ અને એક જમીનદાર વર્ગ, આ ચારેયની આપણે વાત કરી અને ચારેયની શું ક્રિયાઓ રહેતી, એમની ફરજો શું હતી એની વાત કરી. મેં તમને જેમ વાત કરી એમ આગલા લેક્ચરમાં આપણે એના જે ખોરાક, પોશાક અને રહેઠાણ વિશે અભ્યાસ કર્યો, ત્યારે સાથે સાથે આ ખોરાક, પોશાક અને રહેઠાણ જે ગામડામાં રહેતા લોકોના, આ ત્રણેય વસ્તુનો જ્યારે અભ્યાસ કર્યો ત્યારે આપણે જાણી શક્યા, કારણ કે આપણે અભ્યાસ એ સામાન્ય વર્ગ એટલે કે ગરીબ વર્ગના લોકોનો પણ કર્યો અને ઉમરાવ વર્ગના લોકોનો પણ કર્યો, કારણ કે બંનેમાં ખૂબ મોટો તફાવત હતો. એવું નહોતું કે જે ઉમરાવ વર્ગના લોકો ખોરાક ખાતા હતા એવો જ ખોરાક ગરીબ વર્ગના લોકો ખાતા હતા. ઘીની વાત કરું કે મીઠાઈઓની વાત કરું કે દૂધ દહીંની વાત કરું, તો આ સામાન્ય વર્ગના લોકો માટે આ ખોરાક પ્રાપ્ય ન હતો, જ્યારે અમીર ઉમરાવ વર્ગના લોકો માટે આ ખોરાક એક રોજિંદા જીવનમાં વણી લેવામાં આવ્યો હતો. પોશાકની વાત કરીએ, જેમ ગઈ વખતે વાત કરી હતી કે પોશાક ખૂબ જ વૈભવશાળી હતા, જેમાં હીરા મોતી જડેલા હોય, રેશમી કાપડ ઉપર હોય, રેશમી દુપટ્ટા હોય, આવા અલગ અલગ પ્રકારના પોશાક એમના રહેતા. કે રહેઠાણની વાત કરીએ તો ખૂબ જ વૈભવશાળી મકાનો આવા જમીનદાર વર્ગના હોતા, કે જેમાં અનેક પ્રકારનું રાચરચીલું હોય, મોટા ચોક હોય, ઘણા બધા ઓરડા હોય. જ્યારે એક ગરીબ વર્ગના રહેઠાણની વાત કરતા હોઈએ તો આ ગરીબ વર્ગનું રહેઠાણ કે જે માટીથી બાંધેલો, છાણથી લીંપણ કરેલ, કે જેનું છાપરું ઘાસથી બનેલું હોય, જેમાં એકાદ ઓરડો હોય, એકાદ બે, જેમાં માટીનું રાંધવા માટે અને પાણી પીવાના વાસણો, પૂરતાના વાસણ હોય. આવા અલગ અલગ વર્ગો વિશેના આપણે ગઈ વખતે અભ્યાસ કર્યો. સાથે સાથે આપણે એ પણ અભ્યાસ કર્યો કે જેમ જેમ પ્રદેશે પ્રદેશે ખોરાક બદલાતો હતો, એમના પોશાક બદલાતા હતા, એમના રહેઠાણ બદલાતા હતા. આજે આપણે ટોપિકમાં આગળ વધીએ. આજે આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ ગામડાના વર્ગો અને તેમની જીવન પદ્ધતિઓ આજના અભ્યાસથી જાણી શકીશું. સાથે સાથે જે ગ્રામ્ય સમાજની જે લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કરી શકીશું. આ ઉપરાંત પરસ્પરનો જે વ્યવહાર છે એકબીજા સાથેનો, કારણ કે મુગલ યુગની વાત કરતા હોઈએ મિત્રો, તો મુગલ યુગમાં એકલા હિન્દુઓ હતા એવું તો નહોતું. એ સમયમાં મુસ્લિમ વર્ગ પણ એક સારા સ્થાને, એક સરસ રીતે ભારતમાં જીવતો હતો અને એ બંને વચ્ચેનો જે વ્યવહાર છે, પરસ્પરનો આદાન પ્રદાન છે, એ પણ આજના આપણે અભ્યાસથી જાણી શકીશું. સાથે સાથે એ સમયની જે સામાજિક સ્થિતિ છે
કુટુંબના વડો કે પછી એમના જે રીત રિવાજો છે કે પછી સાથે સાથે જે એ સમયની સ્ત્રીઓની સ્થિતિ છે, આ વગેરે વિશે આપણે અભ્યાસ કરી શકીશું. આજના આ પ્રકરણથી આપણે જાણી શકીશું કેવા પ્રકારના રીત રિવાજો એ લોકો માનતા હતા, સાથે સાથે કેવા પ્રકારના ઉત્સવો એ લોકો મનાવતા હતા, એમના માટે મનોરંજનના સાધનો કેવા હતા. આ વગેરે વિશે આપણે આજે અભ્યાસ કરીશું. સૌપ્રથમ વાત કરીએ એમના સામાજિક જીવનની, અને સામાજિક જીવનમાં આપણે એમના કૌટુંબિક જીવન, સામાજિક સંસ્થાઓ અને રિવાજો, ઉત્સવો અને મનોરંજનો વિશે અભ્યાસ કરીશું. કૌટુંબિક જીવન વિશે સૌપ્રથમ વાત કરીએ મિત્રો, તો એ વખતે જે ભારત હતું, આ ભારતમાં મુખ્યત્વે ગામડાઓ અને એમાંય મહદઅંશે શહેરોમાં પણ સંયુક્ત કુટુંબ પ્રથા પરંપરાગત રીતે સામાજિક જીવનનું મુખ્ય લક્ષણ હતું. સંયુક્ત કુટુંબ પ્રથા હોવા પાછળના પણ અનેક તારણો એ સમયના વિદેશથી આવેલા વિદેશી પ્રવાસીઓ સાહિત્યમાં નોંધવામાં આવ્યું છે કે આ સંયુક્ત કુટુંબ પ્રથા કદાચ એટલે હતી કે એ સમયના જે ગામડાઓમાં વસતા લોકો જે છે, ખેત મજૂરો છે, ખેડૂત કુટુંબો છે કે મજૂરી સાથે જોડાયેલ વર્ગ છે, આ લોકોને ખેતી તેમજ મજૂરીમાં કામ કરવા માટે સંયુક્ત કુટુંબ ખૂબ જ આવશ્યક હતું. જ્યારે ખેડૂતની વાત કરીએ તો ખેડૂતમાં ખેત જમીન ખેડવા માટે, એમાં ક્યાંય વાવણી કરવાની હોય, રોપણી કરવાની હોય કે પાક ઉગાડવાનો હોય કે પાક લેવાનો હોય, એના માટે એને એક સમૂહની જરૂર પડતી, અને માટે આવા સંયુક્ત કુટુંબ પ્રથા એક આર્થિક જરૂરિયાત રૂપે પણ એ સમયે અસ્તિત્વમાં હતી. આમ એક એ નોંધવા, ભલે આ બધા અલગ અલગ કારણો આપ્યા, પરંતુ છતાંય સંયુક્ત કુટુંબ પ્રથા એ બહુ પ્રાચીન સમયથી ચાલી આવતી પ્રથા છે, અને જે મધ્યયુગમાં પણ આવી સંયુક્ત કુટુંબ પ્રથા પ્રચલિત હતી. આ સમયના જે કૌટુંબિક જીવનના જે મહત્વના લક્ષણો વિશે વાત કરું મિત્રો, તો સૌપ્રથમ ભારતના મોટા ભાગના જે પ્રદેશો છે, એક ખાલી દક્ષિણ ભારતના અમુક પ્રદેશોને છોડીને, આવા દક્ષિણ ભારતના અમુક પ્રદેશોને છોડીને ભારતના મોટા ભાગના પ્રદેશોમાં પિતૃપ્રધાન કુટુંબો હતા. અને આ પિતૃપ્રધાન કુટુંબોમાં જે સૌથી વડીલ પુરુષ હોય, કુટુંબનો જે સૌથી વડીલ પુરુષ એ કુટુંબનો વડો તરીકે ઓળખાતો હતો. આગળ વાત કરું સ્ત્રીઓની, મોટા ભાગની જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓ પુરુષના આધીન હોતી, અને જેમ હાલ દીકરા અને દીકરીમાં ભેદ આપણને ઘણા અલગ અલગ પ્રદેશોમાં, અલગ અલગ જ્ઞાતિઓમાં જોવા મળે છે, અમુક અલગ અલગ લોકોમાં જોવા મળે છે, આવા દીકરા અને દીકરીનો તફાવત એ સમયમાં પણ જોવા મળતો હતો. પુત્રી કરતા પુત્રની તરફેણ કરવામાં આવતી, પુત્ર જન્મને પણ વધાવી લેવામાં આવતો હતો, જ્યારે જે દીકરા અને દીકરીનો ઉછેર હોય, એનો અભ્યાસ હોય, એના ઉછેર અને એના અભ્યાસમાં પણ મોટો તફાવત જોવા મળતો. એ સમયની જ્યારે મિલકતની વાત કરું તો કોઈ વ્યક્તિગત મિલકત ન હતી. એ સમયે જે મિલકત હતી એના ઉપર કોઈ એક વ્યક્તિનો અધિકાર ન હતો, પરંતુ મિલકત ઉપર સમસ્ત કુટુંબનો અધિકાર હતો. એટલે કે એ જે મિલકત છે એ મિલકત આખા પરિવારની, આખા કુટુંબની ગણાતી હતી. આગળ વાત કરીએ તો એ સમયના કુટુંબ શેના કારણે નભી રહ્યા હતા? સૌના સાથ અને સહકાર દ્વારા. આપણો પણ લોગો છે સૌનો સાથ સૌનો વિકાસ. એમ એ સમયના પણ જે કુટુંબ પ્રથા છે, કુટુંબ પ્રથા એ સાથ અને સહકારના કારણે અસ્તિત્વમાં હતી. એ સમયના પ્રત્યેક જે સભ્યો છે કુટુંબના, આ પ્રત્યેક સભ્યોએ એકબીજા સાથે સાથ અને સહકારથી રહેવું પડતું હતું, અને એમનો નિભાવ અને વિકાસ આ માટે ખૂબ જ આવશ્યક ચીજ એ સાથ અને સહકાર હતો. આગળ વાત કરીએ તો માતાનું સ્થાન. મિત્રો, મેં તમને જેમ શરૂઆતમાં સ્ત્રીઓની સ્થિતિમાં જ સ્ત્રી વિશે વાત કરી કે પિતૃપ્રધાન કુટુંબો હતા અને સ્ત્રીઓ મોટા ભાગે પુરુષના આધીન હોતી. ભલે કુટુંબમાં એ સમય દ્વિતીય સ્થાન માતાનું હતું, માતા દ્વિતીય સ્થાન ઉપર રહેલી હતી, પણ છતાંય
એને કુટુંબના પ્રત્યેક સભ્ય, દરેક નાનાથી માંડીને મોટા પ્રત્યેક સભ્ય ખૂબ જ માનની નજરથી એને જોતા હતા. પ્રત્યેક વ્યક્તિ એને આદરથી રાખતા હતા. આગળ વાત કરીએ તો સામાજિક સંસ્થા અને રિવાજોની. મિત્રો, લગ્ન ભારતીય પરંપરાગત રીતે જે લગ્ન છે એ લગ્ન સૌથી મહત્વની સામાજિક સંસ્થા એ સમયમાં પણ હતી. લગ્નની વાત કરતા એ ચોક્કસ કહીશ કે એ સમયમાં, આ મધ્યયુગનો જે સમયગાળો છે, આ સમયમાં બાળ લગ્નો એ ધીમે ધીમે ખૂબ જ પ્રચલિત થયેલા હતા. અને બાળ લગ્નોના પ્રચલનના કારણે પુત્ર અને પુત્રીના જે લગ્નો છે એ નક્કી કરવાનો હક મા બાપનો હતો. એટલે કે મા બાપ દ્વારા જ આવા પોતાના દીકરા દીકરીઓના લગ્ન ગોઠવાતા હતા. આઈને અકબરીમાં બાળ લગ્ન વિશે વિસ્તૃત રીતે વર્ણન કરવામાં આવેલું છે અને એમને વાત કરી છે કે અકબરે એ સમયે બાળ લગ્ન ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો હતો. એને એવું ફરમાન બહાર પાડ્યું હતું કે 14 વર્ષથી નાની દીકરી અને 16 વર્ષથી નાનો દીકરો એ લગ્ન કરવાની, એ બંનેના લગ્ન કરવાની મનાઈ ફરમાવેલી હતી. પરંતુ એમના જે આદેશ છે, એમનો જે આ ફરમાન છે, એ ફરમાનનો કેટલો અમલ થયો એ આપણે એ સમયના સાહિત્યોમાંથી જોઈ શકીએ છીએ. એ સમયના જે સાહિત્યો છે, મુગલ યુગમાંથી જે સાહિત્યિક સાધનો પ્રાપ્ત થયા છે મુગલ યુગના એ સમયના, એમાં ઘણી બધી જગ્યાએ આવા બાળ લગ્નોનો ઉલ્લેખ કરેલો છે. અને એના કારણે આ આદેશનો અમલ થયો ન હતો એ આ સાહિત્યિક સાધનો ઉપરથી આપણે જાણી શકીએ છીએ. એ સમયના જે લગ્નો છે, એ લગ્નોના સંબંધિત જે રિવાજો છે, જે ખ્યાલ છે, એમાં હિન્દુ અને મુસ્લિમ બંને કોમમાં આ રિવાજો અને એના ખ્યાલમાં ઘણો મોટો તફાવત હતો. હું હિન્દુ લગ્નની વાત કરું તો હિન્દુઓમાં લગ્ન એક પવિત્ર બંધન તરીકે કે પવિત્ર રિવાજ તરીકે લેવામાં આવે છે. જ્યારે મુસ્લિમ સમુદાયમાં કે મુસ્લિમ સમાજમાં જે લગ્ન છે એક સામાજિક કરાર ગણવામાં આવે છે. લગ્ન પ્રથામાં ધીમે ધીમે બાળ લગ્નો શરૂ થયા, સાથે સાથે દહેજ પ્રથા પણ શરૂ થઈ. દહેજ પ્રથાના ઉલ્લેખો આપણને એ સમયના જે તુલસીદાસ અને જે અન્ય સૂરદાસે જે લખેલ ગ્રંથો છે, આ ગ્રંથોમાં દહેજ પ્રથાના ઉલ્લેખો વિશે જાણવા મળે છે. આમ એ સમયે દહેજનું દૂષણ એક સામાન્ય વસ્તુ બની ગઈ હતી. અનેક જ્ઞાતિઓમાં આ દહેજ પ્રથાની સાથે સાથે કેટલી એવી જ્ઞાતિઓ હતી કે જ્યાં કન્યા વિક્રયનો ધંધો શરૂ કરવામાં આવેલો હતો, જ્યાં દીકરીઓને વેચવામાં આવતી. જે હાલ પણ કેટલીય એવા સમાજો છે, એવા કેટલાય સમુદાયો છે જેમાં કોઈક જગ્યાએ કોઈક કોમમાં કે ક્યાંક નાના કુળમાં આવા કન્યા વિક્રયના કે દીકરીને વેચવા માટેના વ્યવસાય કે અમુક પ્રદેશોમાં આપણે આવું જોઈ શકીએ છીએ, જે હાલના સમયમાં પણ છે. અને એ સમયમાં પણ અમુક જ્ઞાતિઓમાં કન્યા વિક્રયનું જે વ્યવસાય છે, કન્યા વિક્રયનું એ સમયમાં શરૂઆત થઈ ગયેલી હતી. વાત કરીએ એ સમયની સ્ત્રીઓની અલગ અલગ સ્થિતિની, તો એમાં સૌપ્રથમ વાત કરીશ છૂટાછેડાની. મિત્રો, એ સમયે ગામડા અને શહેરમાં જે વસતા ઉપલા વર્ગના લોકો છે, આવા ઉપલા વર્ગની સ્ત્રીઓને છૂટાછેડા લેવા ઉપર પ્રતિબંધ હતો. એ ભાગ્યે જ છૂટાછેડા લઈ શકતી હતી. સાથે સાથે એમને વિધવા વિવાહ કે પુનઃવિવાહ કરવા પર પણ પ્રતિબંધ હતો. એ પોતાના પતિના મૃત્યુ બાદ એ પુનઃવિવાહ ન કરી શકતી હતી. અને મોટા ભાગે એ સમયે સતી પ્રથા ચાલુ થઈ ગઈ હતી. પોતાના પતિની પાછળ એને પોતાના પતિના અગ્નિદેહમાં જ એને સતી થવાનું રહેતું, એ અગ્નિમાં પ્રવેશીને. આમ એ સમયમાં આવી સતી પ્રથા શરૂ થયેલી હતી. પરંતુ મિત્રો,
આ છૂટાછેડા વિધવા વિવાહની વાત કરું તો આ જે છે એ જે ઉમરાવ વર્ગ છે, જે ઉપલો વર્ગ છે, આવા ઉપલા વર્ગને ઉમરાવ વર્ગમાં હતી કે જ્યાં છૂટાછેડા ન લેવાતા હતા, વિધવા વિવાહ નહોતા થતા, પરંતુ જે ગરીબ, જે ગામડાનો ગરીબ વર્ગ છે, જે મજૂર વર્ગ છે, જે ખેડૂત વર્ગ છે, ત્યાંની સ્ત્રીઓ સામાન્ય રીતે છૂટાછેડા લઈ શકતી હતી. એમને છૂટાછેડા લેવા ઉપર પ્રતિબંધ ન હતો. સાથે સાથે એમને પુનઃ લગ્ન કરવા પણ મળતા હતા, એમને પુનઃ લગ્ન પણ કરી શકતી હતી. આવા અલગ અલગ પ્રકારની એમને છૂટછાટ મળેલી હતી. એ સમયના જે ઉમરાવ વર્ગ છે, આ ઉમરાવ વર્ગના જે પુરુષો છે એમાં બહુપત્ની પ્રથા પ્રચલિત થયેલી હતી. એટલે કે એ સમયના જે પુરુષો છે એ એકથી વધારે પત્ની રાખતા હતા. આમ એ સમયના પુરુષોમાં બહુપત્નીત્વ પ્રથા પ્રચલિત થઈ હતી. અને સ્ત્રીઓની એક છેલ્લે વાત કરીએ તો એ સમયની સ્ત્રીઓમાં ઘૂંઘટ પ્રથા પ્રચલિત થઈ ગઈ હતી. ધીમે ધીમે મધ્યયુગ શરૂ થતાં હવે સ્ત્રીને ઘૂંઘટો કાઢવો એક ફરજિયાત થઈ ગયેલું હતું અને મુસ્લિમ સ્ત્રીઓમાં બુરખો પહેરવો ફરજિયાત થઈ ગયેલું હતું. જ્યારે આપણે પોશાકમાં વાત કરી ત્યારે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે સ્ત્રીઓને બુરખો પહેરવો ફરજિયાત હતો. પરંતુ જે ગામડાનો સામાન્ય વર્ગ છે, જે ખેડૂત મજૂર વર્ગ છે, એમને ઘૂંઘટો કાઢવાનું ફરજિયાત ન હતું. એવું કહેવાય છે કે જે ખેતરમાં કામ કરતી મજૂર બહેનો છે, મજૂર સ્ત્રીઓ છે, એમને કામની સરળતા માટે આ ઘૂંઘટા પ્રથામાંથી એ પોતે મુક્ત હતી. આમ અહીં આપણે આજે સ્ત્રીઓની સ્થિતિ, એમના જે લગ્ન વ્યવસ્થા વગેરે વિશે અભ્યાસ કર્યો. આગળ અભ્યાસ કરીએ એ સમયના ઉત્સવો અને મનોરંજનની. મિત્રો, મુગલ યુગના જે ગામડાઓ છે, આ ગામડામાં તેમજ શહેરોમાં હિન્દુઓ અને મુસ્લિમો વિવિધ પ્રકારના ઉત્સવો ઉજવતા હતા અને આ ઉત્સવો દ્વારા, મનોરંજન દ્વારા એક પોતાને રિફ્રેશમેન્ટ આપતા હતા. આપણા માટે કેટલા બધા મનોરંજનના સાધનો હોય છે, ટીવી, મોબાઈલ, અલગ અલગ પ્રકારના આવા ગેઝેટ, અલગ અલગ પ્રકારની વાર્તાની ચોપડીઓ, અલગ અલગ પ્રકારના મેળાઓ, ઉત્સવો, કેવા અલગ અલગ પ્રકારના મનોરંજનના સાધનોથી આપણે પોતાને રિફ્રેશ કરતા હોઈએ છીએ. એ સમયના લોકો પણ આવા આનંદ પ્રમોદના સાધનોથી, આનંદ મનોરંજનના સાધનોથી પોતાને રિફ્રેશ કરતા. પણ આવા આનંદ મનોરંજનના સાધનો કેવા હતા, કેવા પ્રકારના ઉત્સવો મનાવતા હતા, એના વિશે અભ્યાસ કરીએ તો એમના જે ઉત્સવો છે, આ સમયના ઉત્સવો એ ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓ આધારિત હતા. મોટા ભાગે ધાર્મિકતા સાથે અને પરંપરાથી જોડાયેલા હતા. સાથે સાથે એ સમયના જે તહેવારોના કારણે હિન્દુ અને મુસ્લિમો જે છે, આ હિન્દુ અને મુસ્લિમો જે એકબીજાના ઉત્સવોમાં ભાગ લેતા હતા અને એના કારણે એક સમન્વય છે કે એક ભાઈચારાની ભાવના અહીં આપણને જોવા મળેલી હતી. આઈને અકબરીમાં જે હિન્દુઓ તહેવારોની વાત કરેલી છે તો એમના હિન્દુ તહેવારોમાં શિવરાત્રી, રક્ષાબંધન, હોળી, દિવાળી, નૂતન વર્ષ, રામનવમી, જન્માષ્ટમી, નવરાત્રી, ગોવર્ધન પૂજા, દશેરા, આવા અલગ અલગ તહેવારોની આઈને અકબરીમાં વાત કરેલી છે. સાથે સાથે જે મુસ્લિમ તહેવારોની વાત કરી છે તો મુસ્લિમ તહેવારોમાં મોહરમ, ઈદ ઉલ ફિત્ર, ઈદ ઉલ જુહા, ઈદે મિલાદ, આવા અલગ અલગ તહેવારોમાં, શબ્બે બારાત, આવા અલગ અલગ પ્રકારના ઉત્સવોની, તહેવારોની અમને વાત કરેલી છે. હિન્દુઓના તહેવારોની વાત કરું મિત્રો તો હિન્દુઓના જે તહેવારો છે એ મોટા ભાગે ઋતુઓ સાથે જોડાયેલા, ઋતુઓ અનુસાર ઉજવતા કે સાથે સાથે ખેતરના જે પાક આવતો, આ પાક સાથે ઉજવતા તહેવારો હતા. જેમ કે ખેતરમાં સારો પાક થાય એની સાથે જ એ લોકો આનંદિત થતા અને અલગ અલગ પ્રકારના ઉત્સવો ઉજવતા હતા. વસંત ઋતુમાં વસંત પંચમી કે પછી એ વસંત પંચમી નાચગાનથી ઉજવવામાં આવતી. એ જ રીતે હોળી વખતે એકબીજા ઉપર રંગ લગાડી અને હોલિકાનું દહન કરી અને આ હોળીનો તહેવાર ઉજવવામાં આવતો હતો. આમ આ જે ઉત્સવો છે એ સામાન્ય વર્ગ, ગરીબ વર્ગ, ઉમરાવ વર્ગ, રાજ દરબારના વર્ગો બધા જ સાથે મળી અને આવા ઉત્સવો ઉજવતા હતા. ખેતીનો જ્યારે સારો પાક લેવાય, વર્ષા ઋતુનો આરંભ થાય, આમ અલગ અલગ પ્રકારના તહેવારો ઉજવતા. સાથે સાથે હિન્દુ વર્ષની જે સમાપ્તિ હોય, આ સમાપ્તિ વખતે
દિવાળી નામનો જે હાલ પણ આપણે તહેવાર ઉજવીએ છીએ, આવો દીપાવલી દિવાળી તહેવાર એ અલગ અલગ પ્રકારની રોશનીઓ કરી, પોતાના ઘર આગળ મંદિરોમાં રોશની કરી, ફટાકડા ફોડી, અલગ અલગ પ્રકારની મીઠાઈઓ બનાવી અને મીઠાઈઓ ખાઈ અને આવો દિવાળીનો તહેવાર ઉજવતા. સાથે સાથે દિવાળીનો પછીનો દિવસ કે જે હિન્દુઓનું શરૂ થતું નવું વર્ષ ગણવામાં આવે છે, આવા નૂતન વર્ષના દિવસે લોકો એકબીજાને મળીને શુભેચ્છાઓ પાઠવતા, ભગવાનના દર્શનાર્થે મંદિરોમાં જતા અને આ રીતે એ પોતાના આ જે તહેવાર છે એની ઉજવણી કરતા. અને આ ઉત્સવોમાં જેમ મેં તમને વાત કરી, આવા હિન્દુ ઉત્સવોમાં એ સમયના જે મુસ્લિમો છે એ મુસ્લિમો પણ જોડાતા હતા. મિત્રો, આઈને અકબરીમાં જે વાત કરવામાં આવી છે કે જેમ એ સમયના જે ઉત્સવો છે એ ધાર્મિક માન્યતાઓ અને પરંપરા સાથે જોડાયેલો હતા. જેમ આઈને અકબરીમાં જે રીતે એ સમયના જે તહેવારોની વાત કરી છે, જેમ કે જન્માષ્ટમી કે જે કૃષ્ણ જન્મ સાથે જોડાયેલો છે, જેમ કે રામનવમી જે રામના જન્મ સાથે, કે પછી શિવરાત્રિની વાત કરી જે શિવ સાથે જોડાયેલ છે, કે પછી દશેરા વાત કરી કે જેનું રામ એટલે કે રાવણ ઉપરનો રામના વિજય સાથે જોડાયેલ તહેવાર છે. આ રીતના જે ઉત્સવો છે એક ધર્મને સાથે લઈ અને આવા ઉત્સવો હિન્દુઓ ઉજવતા હતા. અને આવી જ એક અસર એ સમયના મુસ્લિમ સમાજ ઉપર પણ પડેલી હતી. સાથે સાથે આઈને અકબરીમાં એક કથન કરવામાં આવ્યું છે કે જે ગરીબ વર્ગ છે, જે રૂટીન પોતાનું જીવન છે, આ રૂટીન જીવનમાંથી, પોતાની એકધારી જીવન પદ્ધતિમાંથી નવી તાજગી પ્રેરવા માટે આવા ઉત્સવો ખૂબ જ મહત્વના હતા. મુસ્લિમ સમુદાયની વાત કરું તો આ સમયે ગામડા અને શહેરોમાં મુસ્લિમ જે તહેવારો છે, આ મુસ્લિમ તહેવારો ઉપર હિન્દુ તહેવારોનો પ્રભાવ કે અસર જોઈ શકાય છે. જેમ કે પવિત્ર જે રમઝાન માસની સમાપ્તિ બાદ એના પછીના દિવસે જે ઈદ એ ઉલ ફિત્રનો તહેવાર એ લોકો ખૂબ જ ધામધૂમથી ઉજવતા. અનેક પ્રકારના આપણા નૂતન વર્ષની જેમ જ એ લોકો અલગ અલગ પ્રકારની રોશની કરતા હતા, એકબીજાને મળતા હતા, એકબીજાને મુબારકબાદ પાઠવતા હતા, શુભેચ્છાઓ પાઠવતા હતા. પોતાના જે ઈદગાહ હોય આ ઈદગાહ ઉપર નમાઝ પડવા જતા હતા. આમ એમની જે આપણા હિન્દુ નૂતન વર્ષનો પ્રભાવ કે એની અસર આપણને આ રમઝાન માસની સમાપ્તિના દિવસે એમને જે ઉજવાતા તહેવાર ઉપર જોઈ શકાય છે. એ જ રીતે બકરી ઈદ તરીકે જે જાણીતો બનેલ તહેવાર છે ઈદ ઉલ ઝુરા, જે પણ મુસ્લિમો ખૂબ જ ભભકાથી ઉજવતા હતા. આ ઉપરાંત એની એ જ બકરી ઈદના સમયમાં, બકરી ઈદના દિવસે એ લોકો ઘેટા કે બકરીનું બલિદાન આપતા હતા, જે હાલના સમયમાં પણ આપણને જોવા મળે છે. આ સાથે મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે તહેવાર ઉજવવામાં આવતો, એમની યાદમાં તહેવાર ઉજવવામાં આવતો. અને આ ઉપરાંત શબ-ઈ બારાતનો જે ઉત્સવ છે એ પયગંબર સાહેબના સ્વર્ગારોહણના સમયમાં ઉજવવામાં આવતા. આવા અલગ અલગ તહેવારોમાં મુસ્લિમો પોતાના રહેઠાણોમાં રોશની કરતા, પોતાના જે લોકો છે આ મસ્જિદો ઉપર રોશની કરતા, પોતાના મસ્જિદોમાં નમાઝ પડવા જતા હતા. સાથે સાથે દારૂખાનું ફોડતા હતા, એકબીજાને શુભેચ્છાઓ પાઠવતા હતા. અલગ અલગ પ્રકારના જે હિન્દુ તહેવારોની અસર એ મુસ્લિમ તહેવારો ઉપર જોવા મળે છે. મોહરમની મિત્રો વાત કરું તો મોહરમ એક શોકનો ઉત્સવ તરીકે ગણાય છે. અને આ જે પયગંબર સાહેબના જે જમાઈ છે, આ જમાઈના જે શહીદીની યાદમાં આ ઉત્સવ મનાવવામાં આવે છે, જેમાં જે બહેનો છે, બહેનો કાળા રંગના વસ્ત્રો પહેરી અને તાજિયા કાઢે છે. જે તાજિયા નીકળે છે એમાં બહેનો કાળા રંગના અને જે પુરુષો છે એ સફેદ રંગના આમ શોક પ્રતીક કરતા વસ્ત્રો પહેરી અને તાજિયા નીકાળવામાં આવે છે. મિત્રો, ખાફી ખાન પોતાના જે પુસ્તક છે, આ પુસ્તકમાં ખાફી ખાને જે ઉલ્લેખ કરેલો છે, એમના પુસ્તક મુની ખાબા ઉલ લુબાબમાં એમને જણાવ્યા પ્રમાણે આ જે તાજિયા છે એ શિયા અને સુન્ની વચ્ચેનો રમખાણો ઊભા કરતો કોઈકવાર તહેવાર બની જતો. અને આ શિયા સુન્નીના રમખાણોના કારણે, હુલ્લડોના કારણે આ તહેવાર ક્યાંક બગડતો હતો. અને રૂઢિચુસ્ત એવા મુગલ શાસક ઔરંગઝેબે તાજિયા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો હતો. અને માટે ત્યાં પણ એવું કોટ કરી શકાય
કે ઔરંગઝેબે કદાચ આ જ કારણે તાજિયા ઉપર પ્રતિબંધ મૂક્યો હોય. આમ અલગ અલગ પ્રકારના તહેવારો એ લોકો ઉજવતા હતા. સાથે સાથે એમના જે શાસકો હોય, આ શાસકના જન્મદિવસ નિમિત્તે ત્યાંના લોકો, મુસ્લિમ લોકો નવરોજ તહેવારની ઉજવણી કરતા અને હિન્દુ લોકો પણ એમાં જોડાતા હતા અને અહીં એક ભાઈચારાની ભાવના જોવા મળતી હતી. આ સાથે સાથે અનેક મનોરંજનના સાધનો જેમાંથી એ લોકો મનોરંજન મેળવતા હતા, કે જેમાં રાસ ગરબા હોય, લોકનૃત્યો હોય, લોકગીતો હોય, મેળા હોય, હોળી ગીતો હોય, નવરાત્રિ ગીતો હોય. આમ અલગ અલગ સાધનોથી આ સમયના લોકો મનોરંજન મેળવતા હતા. આમ મિત્રો, આજે આપણે 16મી થી 18મી સદીના ભારતમાં ગામડામાં વસતા લોકોના સામાજિક જીવન, એની કુટુંબ પ્રથા, સાથે સાથે સ્ત્રીઓની સ્થિતિ વિશે અભ્યાસ કર્યો. આ ઉપરાંત એમના રીત રિવાજો કેવા પ્રકારના હતા, સ્ત્રીઓની સ્થિતિ શું હતી એ વિશે અભ્યાસ કર્યો. આ ઉપરાંત એ સમયના જે ઉત્સવો છે, આ ઉત્સવો કેવા પ્રકારના હતા, મનોરંજનના સાધનો કેવા પ્રકારના હતા અને આ ઉત્સવોમાં જોવા મળતી હિન્દુ મુસ્લિમની ભાઈચારાની ભાવનાઓ વિશે આપણે સરસ રીતે અભ્યાસ કર્યો. અસ્તુ. स्वाध्यायः परमः